आज कोई बताતું ના લાગતું મૂળા દાદા કે પૂરા દાદા કોઈ આજ મરસા લઈ જવાના થાય છે જો તમે આજ ભૈયા ખાવાના છે ભૈયા ગોટા મરસા તો એકઈ લાગતું ને હમ છે તો ખરા હા પૂરા દાદા આવતા લાગે હંતાઈ જવું પડશે હમણાં એક ભાઈ હતો ને ક્યાં વયા ક્યાં ગોતવા દે મને એ ભાઈ ઉભા થાવ એ ભૂરા દાદાની વાડી કઈ બાજુ છે પૂરા દાદાની વાડી આજ છે આવશે હા તમે કોણ એ હું એના મહેમાન છું મહેમાન હા હા આત વાડી છે એ મને ના મૂકી જાશો હા તે હાલો તો તમને મૂકી જાઓ એમને તો હાલો તઈ ભોલા ભાઈ હાલો તમે મને ઓળખો છો વો હે હું તમને ઓળખું છું તમે મને ઓળખતા નથી કેવા ઓળખાતા ને તમે એ હાલો ને ભાઈ મને મૂકી જાવ ને યાર ઓળખાવ છું આમ જોયું ભાઈ આ તો ગાંઠિયા ભાઈ નું ટી-શર્ટ બતા અરે હા હાલું ઓળખાણ કરી ભાઈ તે હો હવે હું ગાંઠિયા ભાઈ છે આટલો હું ગાંઠિયા ભાઈ છું હવે તો વ્યવસ્થિત બોલ એટલે હું ગાંઠિયા ભાઈ છું બોલા ભાઈ કેમ આ બધું આ હું છે આ નવો એ હવે બોલા પૂરા દાદા છે કે નહીં હા ખેતરોનો પ્લાન કરવો છે આ મને તો એમ છું મહેમાન આવે હું તો હંતાઈ ગયો ખાગા ભૈયા ખાવા તું મરસા ગોતતો તો હાલ લે પણ કેમ પણ લાગે નહીં ને કોઈ ન લાગે મને એમ પૂરા દાદા આવે આમથી પણ તો મને ઓળખે એટલે ન ઓળખે નો ઓળખે આમ નો ઓળખે એક કામ કરો હા હું કહું ને એ રીતે કરવાનું હા બાકી ખેતરમાં થઈ આવો ઓરા હા રેડી પાક્કું કઈ ભૂલ ન પડે ન પડે હલો તોય મને વાડીઓ લઈ જાવ તો હલો 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 એક બે ત્રણ ચાલો આવી ગયો હવાર બધાય કસરત કરવા જાય પણ મારથી હવારમાં જગાય નહીં 11 વાગી ગયા તોય હું કસરત કરું શરીર તો હારું રે 3 4 5 આવતું લાગે મૂળા દાદા ને પૂરા દાદા ની વાડી આવડે આ ભૂરો દાદોની વાડી છે યાદ ને હે ભલા હા આ ભાઈ કોણ છે આ ભાઈ છે કે ને આપણે તમારા ભાઈ હા પૂરા ઓલા મૂળા દાદા હા એના બેસ્ટ ફ્રેન્ડ છે હે ભાઈબંધ હે ભાઈ આ કોણ છો આ છે પૂરા દાદા તમારે જેનું કામ છે ને એના ભાઈ ભૂરો દાદાના ભાઈ હા એના રામ રામ મહેમાન લાગે બેહો બેહો છે મહેમાન અને પૂરા દાદા હું કહેતો તો આ મહેમાન ને લઈને આવ્યો તો 500 રૂપિયા આપો ને 500 રૂપિયા હજી વાર છે તું ગામમાં જા લાડવાન ગાંઠિયાન સમોસા એવું લઈ આવી મહેમાન આવ્યા એટલે ખવડાવવું તો પડશે ને જા, મારું નામ દઈને જતા જા મહેમાન બીજું કઈ ખાઓ ઓ સમોસા મોમો તમને મોજ આવી લેતો તો હાલો હું લઈને આવું પછી આપણે સમજી લેવું બરોબર હા જા હે ભાઈ આ કોણ હતું
ઈ અમારા પાડોશી છે. એવું છે. પૈસાની જરૂર હોય ને હા. એટલે ઈ અહીંયા વી આવે પૂછ્યા વગરના. ઓલા વ્યાપાર કઈ દેખાતો નથી, ક્યાં ગયા? ઈ ગામમાં ગયેલા છે. ઓલો ગામમાં ગયો? માતાજીનો પાટોત્સવ છે ને હા, તે ન્યા કામ છે તે અને ન્યા નીકળ્યા ને હું વાડીએ રહ્યો. એવું છે. એના મારી હારે વાત થઈ હતી. હા હા, એ મારે છે ને થોડી પૈસાની જરૂર પડી હતી, એટલે મેં એને હારે વાત કરી હતી. હા મને કે અડધી રાતે આવજો એમ. પણ મેં કીધું અડધી રાત તો નો જવાય. મેં ને ઊંડીમ છે આમ. આ તો અહીંયા નહીં. પૈસા લેવા આવ્યા. હા, જો હું જોતા હું પેલા પૈસા છે કે. હા, જોતા બોલો, પૈસા દે તો સારું હો. એમાં એવું છે હા, પૈસા પડ્યા છે પણ પેટીની અંદર પડ્યા છે ને પેટીની બહાર એવું મોટું તાળું મારેલું છે. તો સાવી મારો ભાઈ લઈ ગયો છે ગામમાં. ભલે કોઈ એને મને કીધું અડધી રાતે આવવાનું લે બોલો. આવું અડધી રાતો તો ઈ ભાઈ તારું આવડું. દાદા, એ ભોળા દાદા, હા ગામમાં ન્યા દુકાનવાળા બધાય ના પાડે. કેમ? ઓલું પેલાનું કઈ બાકી છે યાદ કરો, એને એમ કીધું પેલાનું દઈ જાઓ અને પછી પાછું નવેસરથી લઈ જાઓ. એવું કીધું? હા, બોલો લો, આને વળી મારી જેવું ખાટું લાગે વળી. બાકી નકરા બાકી એવા ટંકા પૈસા બધે બાકી જ રાખો છો. એમાં એવું છે દિવાળી તું દિવાળી અમારે અહીંયા એવું હોય. દિવાળી તૂટી ડોળી. હા હાલું 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 અને હાલું. દિવાળી વહી ગઈ છે. આહ, એમાં અહીંયા મહેમાન ને એવું ન કહેવાનું હોય. તો મને ઓલા 500 રૂપિયા પછી આપજો. 500 રૂપિયા હું આપી દે. હા, પેલા તું ગમે ત્યાંથી આ બધું વસ્તુ મેળવી ને હા. એ લઈને આય. આ મહેમાન દાંત કાઢશે પાછા. હાલો, હું જાઉં. હા જા. ભાઈ પૈસાનું કઈક કરું ને ભાઈ, મને મોડું થાય. એટલે બહુ ઇમરજન્સી છે તમારે? બહુ વીમો જંતુ છે ઈ હારું. હું શું કહું તમે મારા ભાઈ ને કેવી રીતે ઓળખો? ઓલે રે આને તો ભલે કોઈ પૂછવું જ મોટો અઘરો સવાલ. ભાઈ એ તમારા ભાઈ છે ને, એ અમે નાના હતો ને, નાના આવડા તાલે અમે બેન લગે ઓલી આમ ભમ છોકરી એમ ફેરવતા બે હાથમાં હારે રાખવું. આવી વાત તો મને મારા ભાઈ નો કેતા. વિશે આપણને ના કીધું. નાના હોય એ થોડું કઈ યાદ હોય. નાનપણના ભાઈ બહેન થોડું યાદ હોય. તમે તારેથી ઈવડા હતા, તમે હાવ ઈવડા. તમને ન ખબર હોય. તો અમારે તમને પૈસા દેવા પડશે ને તો મારો ભાઈ મારો બવડો ભાંગી નાખશે. તમને પૈસા નહીં આપે ને તો કરો પૈસાનું કરો નહીં તો માલે એને આવ કામ હતું જોતો માલે કામ થયો. હું પૈસો લઈને આવે તો હાલ. બોલો લ્યો. પૈસા લેવા હાટુથી તો કેવા કેવા પ્લાન કરે. બોલો બોલો અને ગાંઠિયા ભાઈ જોયું તમે? મારી જેવો ડોહો બનીને આવ્યા પૈસા લેવા હાટું. આજ તો ઝતડિયા ચડાઈ દો એને. જોવો તમે. ઓલા પૂરા ભાઈ કોણ ના જો એટલે હું ભાવ અવાજમાં કા વાત કરું. હું તો ગાંઠિયા ભાઈ જાઉં. એ કારના ગામમાં જા કઈ ખાવાનું નાસ્તો લાવે ને તો ખાવાનું થઈ જાય, પૈસા ન દે તો કાંઈ નહીં. પૂરા દાદા આવે લાગે પૈસા મળી જાય ને એટલે મોરે શાંતિ થઈ જાય. બો એ આવ્યો લાવો ભાઈ. જો. હું કહું ઓ તમારે આવવું પડશે. ત્યાં પૈસા મારથી એકલાથી નહીં લેવાય. લે આવો લે. અધર મેકેલા છે. હજી ચડાવ્યો. હા પેટી છે. પેટી પછી અધર ચડાવેલી છે. એકલાથી નહીં. હું વાકો રહે ને તમે મારા માથે ચડી આજે લઈ જાઓ.
તમારો ભાઈ તો એવું કહેતો કે મારો ભાઈ ગમે ને છોડી જાય. એ તો હું નાનો હતો ને તૈયાર ચડી જતો ગમે ત્યાં. હમ. હવે હાલો તમારે કેટલા જોયા? 5000 જોવા ને? નો નો હા? 500,000 ની વાત કરી હે. 500,000 રૂપિયા. 50,000. ઓ હાલો હાલો 50,000 થોડું આવું 5,000 હાટું તોય. હાલો હાલો ભાઈ એક હાલો. હાલો હાલો તમે હાલો. આ બધે શું છે? આ બધે તમારી માથે પડે યાર. પૈસા નહીં દે ને આ બધું. અલા હારું કરાવો એ ભાઈ. એ ઈ કાલે થારું કરાવ્યું તું ત્યાં આમ પાછું જો એ આ હૈ એ. દે. કેમ ભાઈ બોલો પૈસો કાપડો આપી લો. લો આપી દઉં. ઉપર પડ્યો. મારું કેમ જો છું? એ એમાં એવું છે 50,000 કોઈ ભાડી ન જાય ને એટલે. ઈ હોશું હો. હાલો હાલો પૈસા આપો. ઓય બાપો. આ લે 20,000. આ 30,000. ઓય બાપો. 40,000. ઓય બાપા. એ આ 50,000. ઓય બાપા. ઓય બાપા. ઓય બાપા. મારો કોઈ 100,000 ની જરૂર હતી. વધારો આપી દીધા. જોતા હવે નો. આ હવે તો મરસાની ઉપાધિ હતી પૈસાની. હવે તો 50,000 રૂપિયા. હવે ગાંઠિયા ભાઈ હમણાં છેતરીને આવે એમ છે. 25,000 આપડા પછી એના. હવે તો બહાર હોટલમાં ખાવા જવાનું છે. પૈસા હું કોકની વાડીમાંથી લાવ્યા એની કરતા તો હોટલમાં જવાનું છે. હમણાં જોવો તમે ગાંઠિયા ભાઈ લઈને હવે 50,000 કેટલા 50,000 એમાંથી 25,000 પૈસા. ઓય બાપા. ઓય બાપા. ઓય બાપા. ઓય બાપા. એ ગાંઠિયાભાઈ મારા ઓલા 25,000 રૂપિયા તો લાવો. કેમ જીયા? ઓય બાપા. મને છેતરવા આવે લે.